નમસ્કાર. કવિતા કક્ષ દ્વારા પ્રસ્તુતિ આજનો કાર્યક્રમ એટલે કૃષ્ણ દવેના બાળ કિશોર કાવ્યોમાં કલ્પનાનો નવોન્મેષ. આ વિષય પર આજે આપણે સાંભળવાના છીએ શ્રી પ્રવીણભાઈ સરવૈયા. પ્રવીણભાઈ સરવૈયા એટલે આમ તો નક્ષિક શિક્ષક, ભાવનગર પાસેના ફરિયાદકા ગામમાં પ્રાથમિક શાળામાં એ શિક્ષક છે. એમને હું સૌથી પહેલાં ડાયસ પર આમંત્રણ આપું, તેઓ પધારે. તેમની સાથે અત્યારે હાજર મહેન્દ્રસિંહ પરમારને હું કહીશ કે તેઓ પણ પધારે. જેતુભાઈ આવો. શ્રી પ્રવીણભાઈ સરવૈયા એટલે ભાવનગરના ગદ્ય વિભાગના આમ જોવા જઈએ તો ઘણા ખરા દર વર્ષે હું તો છે એ છાપામાં વાંચતો હોઉં, બે ચાર એવોર્ડ તો એમને મળતા જ હોય ગદ્ય ક્ષેત્રે. એટલે ગદ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ કરતા વાર્તા, નિબંધ, નાટક વગેરે એમણે ખૂબ સારા લખ્યા છે. સુરત સાહિત્ય સભા, બોટાદની મીમાંસા ફિલ્મ પ્રોડક્શન, ચિત્રલેખા, છાલક દ્વારા આયોજિત લઘુકથા સ્પર્ધા, ગુજરાત સાહિત્ય પરિષદની નવલિકા સંચયમાં એમની એક વાર્તા નાઉઝ ધ ડેઝ નામની મમતા વાર્તા સ્પર્ધા, ચિત્રલેખા કચ્છ શક્તિ દ્વારા એમને છે તાજેતરમાં એક ઇનામ મળેલું. એ સિવાય હરીશ મવાકર દ્વારા તેમની કેટલીક વાર્તાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પંખી પરિવાર નામે પુસ્તક એમણે આપેલું. સુરત વાર્તા સભા આયોજિત ગુજરાતી વાર્તા સ્પર્ધામાં એમને ઇનામ મળેલું. સાહિત્ય અકાદમીના આર્થિક સહયોગથી મોરના આંસુ નામનો વાર્તા સંગ્રહ જેમણે આપ્યો છે. પરિવાર કલ્યાણ મંત્રાલય અને આકાશવાણીના સંયુક્ત ઉપક્રમે એમણે પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ 1999થી 2011 દરમિયાન તેમની કેટલી બધી કૃતિઓનું પ્રૂફ વાંચન પણ કરવામાં આવેલું અને એ પ્રૂફ વાંચન દ્વારા એમણે ઘણી બધી કૃતિઓ પસંદગી થયેલી. તો એ બધી અનેક પ્રવૃત્તિઓની સાથે એમનો પક્ષી પ્રેમ એ પણ અમારી વચ્ચે એ જાણીતો છે. એની સાથે સાથે દૂરદર્શન અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ પરથી એમના છે એ 4 સાહિત્યિક કાર્યક્રમો અત્યાર સુધીમાં પ્રસારિત થયા છે. શબ્દ સૃષ્ટિથી લઈને 30 જેટલા સામયિકોમાં વાર્તા, નિબંધ, લેખો વગેરેનું લેખન એમણે આપ્યું છે. નવોદિત પુસ્તક પ્રકાશન જો કંઈ થતું હોય તો એમને માર્ગદર્શન પણ આપતા હોય છે. ગીરના પ્રવાસ નિબંધ ટૂંક સમયમાં એમનો આવી રહ્યો છે અને હાલ એમની વાર્તા, ટૂંકી વાર્તા ક્ષેત્રે ગદ્ય સભા સાથે તો એ ઘણા વર્ષોથી જોડાયેલા છે. એવા પ્રવીણભાઈ આજે આપણને કૃષ્ણ દવેના કાવ્યોમાં, બાળ કિશોર કાવ્યોમાં કલ્પનાનો નવોન્મેષ એ વિષય ઉપર વાત કરવાના છે. એ સાથે જ મારે કૃષ્ણ દવે વિશે પણ કહેવું જોઈએ, પણ કૃષ્ણ દવે અને એમના બાળ કાવ્યો એવું યાદ આવતા કેટલું બધું યાદ આવે, કેટલું બધું કહેવાનું મન થાય. પણ જો હું એ બધું કહીશ તો પ્રવીણભાઈ એમની પાસેથી જે નવીન રીતે જાણવા મળવાનું છે એ નહીં મજા આવે. એટલે કૃષ્ણ દવેનો વધારે પરિચય અને એમની વિશેની વાત આપણને પ્રવીણભાઈ કરે. હું મહેન્દ્રસિંહને કહીશ કે તેઓ પ્રવીણભાઈનું પહેલાં રૂમાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે. એવું કરવું પડે. આભાર મહેન્દ્રસિંહભાઈ. પ્રવીણભાઈને નિવેદન કરીશ કે તેઓ તેમની કૃષ્ણ દવે વિશેની વાતો આપણને કરે. કવિતા કક્ષની કવિતા સાથે નિસ્બત ધરાવતા સર્જકો અને ભાવકોની પ્રવૃત્તિના પ્રણેતા એવા આચાર્ય સ્વર્ગીય તખ્તસિંહજી પરમાર ગુરુજીના ચરણોમાં અને એની ચેતનાને મારા સાદર પ્રણામ.
આજે કૃષ્ણ દમેની કવિતાઓમાં, ખાસ કરીને બાળ કિશોર કાવ્યોમાં કલ્પનાનો નવો ઉન્મેષ કેવી રીતે અને ક્યાં ક્યાં રચાયો છે એની મારી સમજ પ્રમાણે થોડી વાત કરવાનો છું. કે પહેલાં આપણે બાળ સાહિત્યમાં થોડા આગળ જઈએ તો જ્યારે શિક્ષણ ક્ષેત્રે સુધારાના આંદોલનને વેગ આપવાની પ્રવૃત્તિ થઈ ત્યારે 1826ની સાલમાં સુરતમાં પહેલી વહેલી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ અને એમાં હોપ વાચનમાળા આવી. એ વાચનમાળામાં પ્રથમ બાળકાવ્ય દલપતરામે લખ્યું. દલપતરામના આપના 18 છે અને બાપાની પીપરને એ સંગ્રહોથી આપણે પરિચિત છીએ. ત્યાર પછી કિન્ડર ગાર્ડન પ્રવૃત્તિઓનું અનુકરણ થતાં આપણે ત્યાં અભિનય ગીતો પણ આવ્યા. 1915માં ત્રિભુવન વ્યાસે ટ્રેન્ટ નામનું પ્રથમ અભિનય ગીત આપ્યું. આ થોડો આપણા બાળ સાહિત્યનો પૂર્વનો સમય છે. ત્યાર પછી ગીજુભાઈ આવે છે મુસાળીમાં. એમણે એકમાત્ર બાળકાવ્ય આવો પારેવા આવો ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે એ આટલું. પણ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના એવો પ્રણેતા અને ગુજરાતી જે કેળવણી છે આપણી, એના પણ એ બાળ કેળવણીના આદ્ય પિતા કહી શકાય. વાર્તાશાસ્ત્રની ખીલવણી પણ બાળકો માટેના વાર્તાશાસ્ત્રની ખીલવણી અહીંથી થાય છે. એના પહેલાંનો આપણે કાળ જોઈએ તો મીરા અને નરસિંહે કૃષ્ણલીલાના કેટલાક પદોમાં, જેને આપણે બાળ કિશોર પદો કહી શકીએ, એવી રચના આપી અને આ બાળકાવ્ય છે એનો પાયો નાખ્યો હોય એવું આપણને લાગે. જળ કમળ છાંડી જાને બાળા એ નરસિંહની બહુ જાણીતી રચના છે. ઓ પેલો ચાંદલિયો આય મુને રમવાને આલો, ઓ પેલો ચાંદલિયો આય મુને રમવાને આલો, નક્ષત્ર લાવીને મા મારા ગજવામાં ઘાલો. નરસિંહની આ રચના છે. આ નરસિંહનું કદાચ ગુજરાતી સાહિત્યનું આ પ્રથમ બાળકાવ્ય આપણે કહી શકીએ. તો બાળકાવ્યની આ શરૂઆત થઈ છે ને, એ શરૂઆતમાં બાળ મિત્ર, બાળ જીવન, ગાંડી એવા બાળ સામયિકો પણ આવે છે. કિશોર અને કુમારમાં પણ સમયાંતરે બાળ સાહિત્યને લગતા વિભાગ, એનો વિભાગ છે એમાં બાળ કાવ્ય છે એનો પણ સમાવેશ થાય છે અને આપણને ત્યાંથી પણ બાળ કાવ્યો મળતા શરૂ થાય છે. 1876માં નવલરામ પંડ્યા બાળ ગરબાવલી લઈને આવે છે. પછી ગાફેલ મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી અને સુરેશ દલાલ આવે છે 14 જેટલા બાળ કાવ્ય સંગ્રહો લઈને. ઈલા તારી ટીટા કમુતારી ટીટા, આમાં ભાઈ બહેનનો નિર્દોષ પ્રેમ છલકાવતા કાવ્યો છે એ આપણને પ્રચુર માત્રામાં મળી રહે છે. રમેશ પારેખના બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મુને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેશન લેશન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. આ સુંદર મજાના બાળકાવ્યો આપણને રમેશ પારેખ પાસેથી મળે છે. ચંચી મહેતાનું પ્રસિદ્ધ બાળકાવ્ય એક બિલાડી જાડી તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ. ત્રિભુવન વ્યાસ તો બાળકાવ્યનો ધોધ લાવે છે અને એટલા પ્રખ્યાત એ બાળકાવ્યો આપણને આપે છે કે આજે પણ આપણને ગણગણવા ગમે છે કે મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, દહીં ખાય દૂધ ખાય ગીતો ચપચપ ચાટી જાય, તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલીયામાંથી જે બેઠા છે એણે ભણ્યું છે. એવા અવિસ્મરણીય બાળકાવ્યો આપણને ત્રિભુવન વ્યાસ આપે છે. નાનાલાલ વીણા ગણાય નહીં, વીણા નહીં તોય મારા ભલામાં ભાઈ, એવા મુખાણા કે જોડકણા લઈને. ઉપેન્દ્ર આચાર્ય નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક. મકરંદ દવે પણ બાળકાવ્ય આપે છે, કમી ગઈ સ્કૂલે જેવા. ઝવેરચંદ મેઘાણીએ એક ઝાડ માથે ઝુમકડું, હાલો ગલુડા રમાડવા, ભેટે ઝૂલે છે તલવાર વિરાજી કેરી. આ બાળ કિશોર કાવ્યો મેઘાણી પણ આપે. પિનાકિન ત્રિવેદી ચાલો ચાલો ને રમીએ હોડી હોડી, હારે અમે જ્ઞાતા હો રંગના હો વારે, કે તેજના ફુવારે અનંતના હારે, કે રંગ રંગ બાદલિયા જેવા આપણને ગીત
પિનાકીન ત્રિવેદી આપે છે. નાથાલાલ દવે હાલો ભેરું ગામડે, બોટાદકર જનનીની જોડ શકી નહીં જડે રહ્યો, ઉમાશંકર જોશી 100 વર્ષનો થા એ સંગ્રહથી ખૂબ સારા એવા બાળ કાવ્યોનો આપણને આપે છે. રાજેન્દ્ર શાહ માં મને નાના ગઢુડિયા આલ જાવું જળ ભરવાને, એવા સરસ મજાના પરિકાવ્યો પણ આપે છે આપણને. રમણલાલ સોની એ બાળ કાવ્યમાં ખૂબ મોટી માત્રામાં આપણી સામે સાહિત્ય મૂકે છે અને એ બાળ જોડકણા, અભિનય ગીતો એ બધામાં રમણલાલ સોનીનું બહુ મોટું નામ કહી શકાય. ત્યાર પછી જોસેફ મેકવાન, વેણીદાદા પુરોહિત, એના પહેલા જીવરામ જોશી જગમગ બાળ સાહિત્ય ની પત્રિકા છે સાપ્તાહિક, એના તંત્રી પદે રહી અને સરસ બાળ કવિતાઓનું કામ કરે છે. સ્નેહ રશ્મિ, યશવંત મહેતા, રક્ષાબેન દવે, મનોહર ત્રિવેદી, કાચનો કૂવો, તેલની ધાર, મારા ભેરુને આવતા કેટલી વાર, આવા સરસ મજાના એ જોડકના બાળ ગીતો અને નાટકોમાં પણ નાની નાની આવી બાળ કંડિકાઓ મૂકે છે. શ્રદ્ધાબેન ત્રિવેદી, ફિલિપ ક્લાર્ક, કિરીટ ગોસ્વામી, ઉષાબેન ઉપાધ્યાય, રવજી ગામાણી, રવિન્દ્ર પારેખ, જીગર જોશી, અહીં મારી સામે બેઠા છે જીતુભાઈ ત્રિવેદી, ગિરિમાબેન ઘારેખાન, જીતેન્દ્ર પ્રજાપતિ વગેરે આ બધા જ બાળ કવિઓ છે એ સારી એવી માત્રામાં અને ઉત્કૃષ્ટ કહી શકાય એવી સુંદર રચનાઓ સાથે આપણને બાળ કિશોર કાવ્યો આપે છે. આ સિવાય પણ નામ આમાં રહી ગયા છે એવા ઘણા, અને આમ ગણો તો મોટા ભાગના કવિઓએ બાળ સાહિત્ય ઉપર હાથ અજમાવ્યો છે અને બાળ સાહિત્ય પીરસ્યું છે. જેના કોઈ કવિ નથી, જે રચનાના કોઈ રચનાકાર નથી, લીધો તેનો તો મેં ઘોડો કીધો, આવડી દડી હીરે જડી, દિવસે મોડી રાતે જડી, આ બધા ઉખાણા, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહાર, અને આ બધી પ્રાર્થનાઓ જે છે એ પણ બાળ સાહિત્યના છે. આ બધાની વચ્ચે કૃષ્ણ દવે માત્ર 22 બાળ કિશોર કાવ્યો સાથે ભંધુભાઈ તોફાની નામનો આપણને 2005માં સંગ્રહ આપે છે. એ પહેલાં પ્રહાર 1998માં, વાંસલડી.com 2005માં એ સંગ્રહ આપી ચૂક્યા હોય છે. પણ આ બાળ કિશોર કાવ્યો છે એ માત્ર 22, અને એ સિવાય કવિ સાથે વાત કરી તો અપ્રગટ એવા કુલ બીજા 18 જેટલા બાળ કિશોર કાવ્યો એમ મળી અને માત્ર 40 કિશોર કાવ્યો, બાળ કિશોર કાવ્યો જે છે એમાં આપણે જેમ જેમ વાંચતા જઈએ એમ આપણને કલ્પનાનો નવોન્મેષ, એક નવું પ્રગટીકરણ એ આપણી સામે થતું આપણે અનુભવીએ છીએ. એટલે મને આ વિષય વધારે સ્પર્શી ગયો કે એમાં એક માત્ર કલ્પના જ નથી, બીજી પણ ઘણી બધી બાબતો છે. પણ આજે આપણે જે વાત કરવાની છે એ કલ્પનાના નવોન્મેષની વાત કરવાની છે. આ કવિનો જન્મ ધારીમાં 4/9/1963ના રોજ થયો છે. હાલ અમદાવાદમાં તેઓ કાર્યરત છે. રમેશ પારેખ આ કવિને નિરાભિમાની અને સરળ ગણે છે, અને ભંધુભાઈ તોફાની એ એમનો બાળકિશોર કાવ્યનો સંગ્રહ છે અને સુગંધનું સરનામું એમ કહી અને આ સંગ્રહને આવકારે છે અને બિરદાવે છે. કૃષ્ણ દવેની કવિતાઓમાં બાળકનું ટીખળીપણું છે, બાળકનું ચંચળપણું છે. ખાસ એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે અંગ્રેજી શબ્દોનો સરસ રીતે એમાં વિનિયોગ થયેલો છે અને છતાંય આપણને ક્યાંય પૂછતા નથી અને બાળકને પણ એ ક્યાંય નવીન નથી લાગતા. ચુસ્ત લય છે, આકર્ષક કથન શૈલી છે, ઠેર ઠેર બાળ સુલભ કલ્પનો છે, આસ્વાદ્યતા છે. બાળકની ચેતનાને આ કવિ મોકળાશ આપે છે. જગતને માણવા અને જાણવા જેવા અનુભવો પ્રત્યે સહજ રીતે અભિમુખ કરતા એમના જે આ 22 કાવ્યો છે એમાંના મોટા ભાગના કાવ્યો એવા સરસ અનુભવજન્ય કાવ્યો છે. એમાં લાંબા લાંબા વર્ણનો નથી, ચિંતન નથી, બોધ નથી. ક્યાંક ચિંતન કે બોધ આપી દીધો હોય તો એ સરસ રીતે આ બાળકને પણ ગળે ઉતરી જાય અને મોટા પણ વિચાર કરતા થાય એવી રીતે મૂકેલો છે. ધ્રુવ પંક્તિઓનો પણ સરસ રીતે વિનિયોગ થયો છે. કલ્પનો થકી બાળકોની જાદુઈ સૃષ્ટિ છે એની રચના કરી છે. જિજ્ઞાસા બાળકોની અને એની સમજણ, એના સંદર્ભમાં મોટા ભાગના કાવ્યો છે. અત્યારે આપણે જોઈએ છીએ તો બાળ કાવ્યોના નામે ગતકડા ઘણા ચાલતા હોય છે અને
બહુ જેને આપણે કાયદોની કક્ષામાં કે એમાં લય પ્રાસ એવું ગમે તેમ કરીને ગોઠવી એને મૂકેલું હોય પણ એ બાળ કાવ્ય ન બનતું હોય એવું આ સમયમાં ઘણું સાહિત્ય ચાલે છે. અને કૃષ્ણદવે ધાર્યું હોત તો ઢગલા બંધ ધોધ રૂપે કાવ્યો લખી શક્યા હોત, પણ એની સાથેની વાતચીત થઈ એમાં એણે એવી વાત કરી કે ઘણા સમયથી બાળ કાવ્ય લખાયું જ નથી. એ ક્યાંક જતા મુસાફરી કરતા, ક્યાંક એકાંતમાં બેસતા, ક્યાંક પ્રકૃતિના ખોળે બેસતા કે ક્યાંક ખોળામાં બાળકને રમાડતા આપોઆપ અંદરથી સ્ફુરે ત્યારે એ બાળ કાવ્ય થાય. એટલે એમણે બાળ કાવ્યો છે એ માત્ર 40 જેટલા રચી અને પછી જ્યાં સુધી અંદરથી ન આવે કે ધક્કો ન લાગે ત્યાં સુધી હમણાં રોગ લગાવી હોય એવું લાગે છે. ભંધુભાઈ તોફાની જે મુખ્ય એમનું નામ છે બાળ કાવ્ય સંગ્રહનું, એ કથા એવી છે કે હાથીભાઈનું એક મદનિયું ભોંદુભાઈ તોફાની, હાથીભાઈનું એક મદનિયું ભોંદુભાઈ તોફાની, જ્યારે પણ તોફાને ચડતું યાદ કરાવે નાની. તો કવિએ અહીંયા ભોંદુભાઈ એવું નામ લઈ અને આપણને અને બાળકને આમ કલ્પના કરતા કરી મૂક્યા છે કે ભોંદુ એટલે આમ મોટું ને જાડું ને આમ મોટા પેટવાળું હોવું જોઈએ. એ હાથીભાઈનું મદનિયું છે ભોંદુભાઈ. એટલા બધા તોફાન કરે છે કે યાદ કરાવે નાની. એટલે બે જ પંક્તિમાં કવિએ આપણને ખાસ બાળકને ભોંદુભાઈ નામ આપી અને એવી કલ્પના કરાવી છે કે ભોંદુ એટલે મોટું હોય અને કેવા તોફાન કરે છે, તો કે એની નાનીને યાદ કરાવી દે ને એવા તોફાન કરે છે. હવે આ કવિ છે આ ભોંદુભાઈને નિશાળે લઈ જાય છે. તો નિશાળ કોની છે? તો કે કીડીબાઈની સ્કૂલ છે. તો બાળક કીડીબાઈની નિશાળ એવી કલ્પના કરતું થાય એટલે એને નિશાળમાં રસ પડે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમગમ, એ જે પહેલાની વાત હતી. હવે તો કાયદાથી પણ બાળકને મારી શકાતું નથી. એટલે બાળક શાળામાં જે એને ડર હોય, એને જે ભય હોય, એ ભય અહીંયા તરત જ કીડીબાઈની શાળા થાય, કીડીબાઈની નિશાળ આવે એટલે બાળકને આ નિશાળમાં રસ પડે છે. કીડીબાઈની શાળામાં ટીચર લોકડીબાઈ છે. હવે બાળકને ખબર નહીં હોય તો એ પૂછશે, એના શિક્ષકને પૂછશે, એના વાલીને પૂછશે કે આ લોકડી એટલે શું, લોકડી એ શું છે? તો કદાચ કોઈ જાગૃત શિક્ષક કે જાગૃત વાલી હશે તો એને ગૂગલમાં સર્ચ કરીને લોકડીનો ફોટો બતાવશે. હવે ટીચરે ભોંદુભાઈ લેશન નથી લાવ્યા એટલે અંગૂઠા પકડાવ્યા. તો ભોંદુભાઈએ ઘરે વિચાર કર્યો કે આટલું મોટું લેશન મારે કરવું ક્યાં? તો એ દાદાજીના પેટ ઉપર લેશન કરે છે. અને ક્યાં છે લેશન એમ જ્યારે કીડીબાઈ પૂછે છે ત્યારે ભોંદુભાઈ કે એને બહાર લઈ જાય છે અને દાદાજી ત્યાં ઊભા હોય છે, આખું પેટ એનું ચિતરેલું હોય છે. તો આ કેટલી સરસ કલ્પના છે. એક હાથીના પેટ ઉપર એનું મદનિયું લેશન કરીને લાવે અને એ ટીચરને બતાવે. તો પછી કીડીબાઈએ ટીચરને બોલાવ્યા, લોકડીબાઈને બોલાવી અને ઠપકો આપ્યો અને વાર્તા અહીંયા આ ઠપકા સાથે પૂરી થઈ છે. આ કવિએ ક્યાંક બાળકની જે લાગણી છે એને ઠેસ ન પહોંચે ને એની પણ દરેક કવિતામાં બહુ સારી રીતે કાળજી રાખી છે. કિક્કુ કીડી છે એમાં એ પપ્પુના કિચનમાં આવી કિક્કુ નામે કીડી ફટાક દઈને શોધી કાઢી લંચ બોક્સની સીડી. કિક્કુ કીડી પહેલા ભોંદુભાઈ હતા, હવે અહીંયા કીડી આવી તો એનું નામ કિક્કુ. એટલે નામ પાત્રોના નામની પસંદગી પાછળનો જે તર્ક છે એ સર્જકે કેટલી સભાનતા રાખવી પડે. એ ચાહે બાળ કાવ્ય હોય, કિશોર કાવ્ય હોય કે વાર્તા હોય કે નવલકથા હોય, એમાં નામ પાછળનો જે તર્ક છે એ સરસ રીતે અહીંયા કૃષ્ણદવેની બધી જ કવિતાઓમાં એ ઉપસે છે. કીડીનું નામ છે કિક્કુ. કિક્કુ પપ્પુના કિચનમાં આવી કિક્કુ નામે કીડી ફટાક દઈને શોધી કાઢી લંચ બોક્સની સીડી. તો અહીંયા લંચ બોક્સ શબ્દ આવ્યો, પણ લંચ બોક્સ એ નાના બાળકને ખબર પડી જાય છે. એ અંગ્રેજી શબ્દ હોવા છતાં એ અહીંયા આ પંક્તિમાં એ આપણને ક્યાંય ચોંટાડેલો પરાણે મૂકેલો લાગતો નથી, પણ સહજ અને સરળ લાગે છે. ફટાક
ફટાક શબ્દ છે એ આમ બાળકને ફટાક દઈને ભૂલી જાય એ શબ્દ સાથે એને પેલો રવ છે ફટાકનો એ પણ આમ કાનમાં અને મનમાં ગુંજતો લાગે. લંચ બોક્સમાં શું હતું તો કે મીઠા મીઠા બિસ્કિટ જોયા, મોંમાં આવ્યું પાણી, પપ્પુ જેમ જ કિક્કુને પણ બિસ્કિટથી જ ઉજાણી. તો હવે શું થાય તો કે પપ્પુની મમ્મીએ ત્યાં તો કરું ઢાંકણું બંધ, કિક્કુ કેડીને તો કેવળ બિસ્કિટથી સંબંધ. પપ્પુની મમ્મીએ લંચ બોક્સનું ઢાંકણું બંધ કર્યું, કીડીબાઈને મજા પડી ગઈ. આ પેલી બિસ્કિટ પણ ખાવાની અને ખાંડ પણ ખાવાની. આ મજા પડી જાય ત્યાં પછી આ કવિતા ઊભી રહી જાય. અને પછી બાળક વિચારતું થાય કે એને મજા પડી પછી શું થયું હશે. કીડીએ પેલા દાણા છે એને બહાર કેમ કાઢ્યા હશે, ક્યારે એ બહાર નીકળી હશે, એ બાળક ત્યાં એના કલ્પનામાં ખોવાઈ જાય છે. પછી એક બહુ મુશાયરાનું એક બાળગીત, બાળકિશોર બધાને ગમે એવું આ બાળકિશોર કાવ્ય. અને મુશાયરામાં વધુમાં વધુ જેનો ઉપયોગ થયો છે એ શિક્ષણ નામનું એનું કાવ્ય કે આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે. આ સગળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને કહી દો કે સાથે દફતર લાવે. ને મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં કરવાનું, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં કરવાનું, સ્વિમિંગ પુલના સગળા નિયમોનું પાલન કરવાનું. એ કવિની કલ્પનાનું કેટલું ઊંચું સ્તર છે કે સગળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો કે સાથે દફતર લાવે. બાળકને પતંગિયું દફતર લઈને આવતું હોય, બાળકે ટીવીમાં ફિલ્મમાં પેલો ઉંદર એ દફતર લઈને જતો હોય કે બેગ લઈને જતો હોય એ ફિલ્મો જોયા છે, પણ પતંગિયું દફતર લઈને જતું હોય એ કલ્પના બાળકે 2005માં નથી કરી. અને આ કવિ આપણને 2005માં પતંગિયાને દફતર સાથે પ્રવેશ કરાવે છે કે દરેક કૂપણને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું. કમ્પ્યુટર ધીમે ધીમે 2005માં શાળાઓમાં પ્રવેશ કરે છે અને પછી સઘન રીતે આવે છે કે દરેક કૂપણને કહી દો, દરેક કૂપણને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું, આ ઝરણાઓને કહી દો કે સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું કે ના ટપકે ભર બપોરે. ઝરણાઓ સીધી લીટી દોરે, કોયલ ભર બપોરે ના. એટલે ઘડીક આપણને ઝરણું લાવે, ઘડીક આપણને પતંગિયું લાવે, ઘડીક યુનિફોર્મ લાવે અને પછી મોટા માટે આ વાત લાવે કે કોયલને પણ કહી દેવું ના ટપકે ભર બપોરે, કે અમથું કંઈ આ વાદળીઓને એડમિશન દેવાનું, ડોનેશનમાં આખું ચોમાસું લેવાનું. એક નહીં પણ આવી મારી ચાલે છે 58 સ્કૂલો, આઉટડેટ થઈ ગયેલો બદલો કાઢે મારી ભૂલો. એટલે આ કવિને પતંગિયાથી માંડી અને ધીમે ધીમે વડલા સુધી વાત લઈ જાય ત્યારે આ કેટલી સઘન વાત બની જાય. કિશોર અને બાળકને મૂકી અને મોટેરા માટેની આ વાત થઈ જતી હોય એવું સહજ રીતે આપણને લાગે. એક ઠંડી નામનું એક કાવ્ય એમનું કે કહે ટમેટું મને ફ્રીજમાં લાગે છે ઠંડી, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. એટલે બાળકને કેટલી મજા આવે કે ટમેટાને બંડી પહેરાવવાની છે. એને માકડાને માંદરાને બંડી પહેરાવતા જોઈ છે, પણ ટમેટાને બંડી પહેરાવે છે કવિ અહીંયા કે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડતો, મીઠો મને લાગતો એ સવારનો તડકો. અહીંયા તો બસ ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. અહીંયા તો બસ ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. કવિ બરફનું ગામ કે એટલે જરા મોટું બાળક હોય ને તો એને પહેલા ઉચ્ચતર પ્રાથમિકમાં ભણતું હોય તો એને પહેલા ઈગનું યાદ આવવા માંડે કે એ બરફના ગામ. અને ફ્રીજ ખોલે ત્યારે પહેલા જૂનવાણી ફ્રીજમાં બરફવાળો જે સ્ટોરેજ છે એમાં બરફના ગામ ખરેખર એવા જ થઈ જાય, મોટા ઢગલા થઈ જતા હોય, ફોસ્ટ ફ્રી ન હોય. તો એ બાળકને આ બરફની દુનિયામાં સરસ રીતે કવિ લઈ જાય. વળી ત્યાં દરવાજો ખુલ્યો ચીજો લેવા માટે ધારી, મૂળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. ત્યાં દરવાજો ખુલ્લો ચીજો લેવા માટે ધારી, મૂળા ભાઈએ
ટમેટાને ટપાક ટપલી મારી દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. આમ એક પછી કથા ધીમે ધીમે સરતી જાય અને બાળકને એમ જ મજા પડે. કલ્પનો છે એમ કુદાકૂદ કરે તો એ સ્થિર બાળકને ન લાગે. પણ એક ટમેટાની વાત અને ટમેટું ફ્રીજમાં છે, દૂધી માસી ઝટ પહેરાવો, ઠંડી એને લાગે છે, દૂધીને કહે છે કે મને બંડી પહેરાવો. ત્યાં પેલો મૂળો છે એ ટમેટાને ટપાક ટપલી મારે અને ટમેટું છે બહાર નીકળે, દડદડ કરતું ગયું ટમેટું છે ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. આ ટમેટું ફ્રીજની બહાર નીકળે પછી ખરેખર આ આપણા માટે પણ એક કલ્પન, બહુ મોટું કલ્પન છે કે ટમેટું ફ્રીજની બહાર નીકળ્યું એટલે શું કર્યું એને બાળક સાથે દોસ્તી કરી, એ બાળક સાથે વાતો કરી, એ રડ્યું ના, તો એને શું કર્યું તો કે બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. આ કવિ અજવાળા દેખાડવાની વાત કરે છે. ત્યાં નાના બે કિરણો આવ્યા રમવા અડકો દડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. એટલે કવિ આ ટમેટાની વાત કરતા કરતા, અડકા દડકાની વાત કરતા કરતા એ છે સૂરજ સુધી બાળકને લઈ જાય એવું ભરપૂર અને પ્રચુર આ કલ્પન છે. એ મને અંગત રીતે તો ખૂબ ગમ્યું જ છે. અને એક સરસ મજાનું એનું કલ્પન કે મેં જ્યારે એકવાર મારા બાળકોને એક નિબંધ લખવા માટે આવ્યો અને નિબંધ નહીં પણ બાળકોને એવું કહ્યું મેં કે તમે મકર સંક્રાંતિ શા માટે ઉજવો છો એ તમારે લખવાનું છે, પણ શરત એટલી કે ક્યાંય તમે વાંચેલું, સાંભળેલું, જોયેલું એ નહીં લખવાનું, તમારે તમારી કલ્પના કરવાની છે. તો જો બાળક કેવી કલ્પના કરે, એક છોકરાએ એવું કીધું કે જેમ મારા મમ્મી પપ્પા મારો જન્મદિવસ ઉજવે છે ને એમ 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે આકાશનો જન્મદિવસ છે એટલે અમે બધા પતંગો ચગાવીએ છીએ અને આકાશનો જન્મદિવસ અમે ઉજવીએ છીએ. આ બાળકનું કલ્પન છે. એક નાના બાળકે, પહેલા ધોરણના બાળકે ફૂટપટ્ટીથી ત્રિકોણાકાર કરી અને મંદિર કર્યું અને એમાં એક નાનું એવું ટપકું કર્યું. અમે પૂછ્યું કે આ શું છે તો કે આ તાળું છે. તો આ તાળા ખોલવાની ચાવી કૃષ્ણ દવે અહીંયા લઈને આવે છે. કેવી રીતે લાવે છે કે ટપ્પુ નામે હતો કાચબો અટક હતી લપલપિયા. ટપ્પુ નામે હતો કાચબો અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાળે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયું કે માન સરોવર જાશું, હંસો ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસો કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ટપ્પુભાઈ તો બજારમાં જઈ કરી આવ્યા શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંગ. હંસો લાકડી લઈ આવ્યા અને ઉડવા આવ્યું ટાણું, વારંવાર ગોખાયું મૂંગા રહેવું એ ગાણું. મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી એક શાહી સવારી. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા. ભૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે. કૃષ્ણ દવે આમાં કહે છે જુઓ કે છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને ક્યાં કદી કોઈ રાખે સમજણ સાથે. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને ક્યાં કદી કોઈ રાખે સમજણ સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કાંઈ થોડું પાણી છે કે છપછપ કરતા તરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીજવા દીએ આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કાંઈ નહોતી લીધી સિંગ, ટપ્પુભાઈ કહે કે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની એમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીછાની જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા, ખાધું પીધું મોજ કરી અને મીઠા ગીતડા ગાયા. તો આ કૃષ્ણ દવેની કવિતામાં બાળ કિશોર માટેનું આ અદ્ભુત કલ્પન, ખૂબ સુંદર રીતે આ કલ્પન મુકાયેલું છે. NCERT એ અત્યારના અભ્યાસક્રમ
કાચબો, એમાં કાચબાને ના પાડે છે હંસ, છતાં પણ એ બોલે છે અને કાચબાના મોઢામાંથી લાકડી છૂટે છે અને નીચે એ પડે છે ને ત્યાં લખાય છે કે કાચબાના પોતા બોલી ગયા, કાચબાના રામ રમી ગયા. અને બાળક અહીંયા દુઃખી થાય છે. એનસીઆરટીએ નક્કી કર્યું કે કોઈ પણ વાર્તા, કથા, કવિતા કે કોઈ વાતમાં બાળકને દુઃખ લાગે એવી કોઈ વાત કરવાની નથી. વાઘને પણ મારી નાખવાનું નથી, સિંહને પણ મારી નાખવાનું નથી. તો એની પહેલા કૃષ્ણ દવે અહીંયા કાચબાને જીવાડે છે કે હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા. ટપ્પુભાઈ તો આકાશેથી પીછાની જેમ પેરાશૂટ આ કવિ કાચબાને પહેરાવી શકે એવી એનામાં બાળ સહજ સૂઝ છે. વાદળની રેલગાડી આવે રે લોલ, પવનભાઈ પોતે ચલાવે રે લોલ. હું કાંઈ નથી યક્ષ કે સંદેશ વાદળ પર લખો, એ જે મોટા માટે લખાયેલી કવિતા છે. અહીંયા પવનભાઈ પોતે ચલાવે, વાદળની રેલગાડી આવે રે લોલ, પવનભાઈ પોતે ચલાવે રે લોલ, ગરજીને વિસલ વગાડે રે લોલ, ટહુકાઓ સિગ્નલ દેખાડે રે લોલ, ડબ્બામાં છલકાતા છાંટા રે લોલ, મેઘધનુષ એના પાટા રે લોલ, સ્ટેશન આવે તો જરા થોભે રે લોલ, ભીંજાતા ગામ કેવા શોભે રે લોલ, ખળખળ ખળખળ ઝરણાઓ દોડે રે લોલ, ઊંચા બે પર્વતને જોડે રે લોલ, ખેતર કે ખેડૂતજી આવો રે લોલ, મનગમતા સપનાને વાવો રે લોલ, કુંપળભાઈ દરવાજા ખોલે રે લોલ, લીલુંછમ બોલે રે લોલ. આ વાદળની રેલગાડી આવી સ્ટેશને ઊભી રહે, વાદળની રેલગાડી વિસલ વગાડે, ટહુકાઓ સિગ્નલ દેખાડે, છલકાતા મલકાતા છાંટા રેડે, મેઘધનુષ જેવા કાંટાઓ દેખાડે અને કુંપળબાઈના દરવાજા ખોલી અને આ વસુંધરાને લીલીછમ કરી મૂકતા આ કૃષ્ણ દવેનું જે કલ્પન છે એ કલ્પન આપણને ન સ્પર્શે તો જ નવાય. સૌથી એક એનું એક ટપ્પુ કરતા જરા જુદું લબુક ઝબુક બાળ કિશોર કાવ્યમાં એનું જે કલ્પન છે એ કેટલું ઊંચું કલ્પન છે કે જંગલમાં બે રહે આગિયા, જંગલમાં બે રહે આગિયા, લબુક ઝબુકિયા નામ. જંગલમાં બે રહે આગિયા, લબુક ઝબુકિયા નામ, નામ પડ્યું જેના પરથી તે હતી વાર્તા આમ. કેવી હતી વાર્તા કે લબુક ઝબુકને ખૂબ જ રહેતું રાત દિવસનું કામ, લબુક ઝબુકને ખૂબ જ રહેતું રાત દિવસનું કામ, હંમેશા એ રહે ટૂરમાં નહીં ઠેકાણું ઠામ, ને દિવસ હોય તો પહોંચી જાતા પળમાં મારી કીક. બે આજ્ઞા છે અને કીક શબ્દ ફરી પાછો અહીંયા જેમ લંચ બોક્સ શબ્દ આવ્યો હતો એમ અહીંયા કીક શબ્દ આવે છે કે દિવસ હોય તો પહોંચી જાતા પળમાં મારી કીક, રાત હોય તો લબુક ઝબુકને લાગે બહુ બીક. ને લબુક ઝબુકને થયું હવે કંઈક ઉપાય કરવો પડશે, લબુક ઝબુકને થયું હવે કંઈક ઉપાય કરવો પડશે. કોણ હોય છે એવું જે અંધારા સામે લડશે? અહીંયા ટાગોર આપણને યાદ આવે કે ઝાકળના ટીપાની સાથે આવી એક સવાર, ત્યાં ઝબુકના મનમાં ઝબકી ઉઠ્યો એક વિચાર, કહે લબુકને ચાલો સૂરજ દાદા પાસે જઈએ, કહે લબુકને ચાલો સૂરજ દાદા પાસે જઈએ, અંધારાની આખી સ્ટોરી એને કહીએ. સૂરજ દાદા કહે ભલે ભાઈ તમે કહો તે કરીએ, લબુક ઝબુક કે દાદા તમને સાથે રાખી ફરીએ. દાદાજી કે આ ઉંમરમાં હું ક્યાં ફરવા આવું, દાદાજી કે આ ઉંમરમાં હું ક્યાં ફરવા આવું, તમે કહો તો નાનકડા બે સૂરજને બોલાવું. ઝબુક કહે કે ભલે ભલે હું પીઠ ઉપર બેસાડીશ, લબુક કહે કે હું પણ એને આ જંગલ દેખાડીશ. નાના સૂરજ જંગલ જુએ પટપટ કરતી આંખે, નાના સૂરજ જંગલ જુએ પટપટ કરતી આંખે. આગિયો જે બાળકે જોયો હોય, હવે એને આગિયાને સૂરજ સાથેનું જે કલ્પન, કેટલું અદ્ભુત કલ્પન થાય કે લબુક ઝબુકને નાના સૂરજ બની, નાના સૂરજ જંગલ જુએ પટપટ કરતી આંખે, લબુક ઝબુક અજવાળું ઉડે, લબુક ઝબુક અજવાળું ઉડે લબુક ઝબુકની પાંખે, ને લબુક ઝબુકને નાના સૂરજ બની ગયા સૌ ફ્રેન્ડ.
લબુક ઝબુકને નાના સૂરજ બની ગયા સૌ ફ્રેન્ડ, એવી એને કરી દોસ્તી કદી ના આવે એન્ડ. આખું જંગલ હવે ઓળખે લબુક ઝબુકને નામે, આજ સુધી ક્યાં કોઈ થયેલું અંધારાની સામે. એને શું રોકી શકવાનું અંધારાનું તાળું, એને શું રોકી શકવાનું અંધારાનું તાળું, જે પોતાની સાથે રાખે પોતાનું અજવાળું. એટલે આ કવિ જે બાળ સહજ કિશોર સહજ કલ્પન આપતા મોટેરા માટે પણ કેવી રીતે સહજ રીતે આ વાત કરી શકે એ અલગથી આ બાબત વિશે પણ આપણે જાણવા જેવી આ એક પોઈન્ટ છે આમાં. તો કવિ અહીંયા આગિયામાં સૂરજનું સ્થાપન કરી અને લબુક ઝબુકની આંખે પટપટ કરતા બે સૂરજ છે એ બાળકને દેખાડે, એ અદ્ભુત કલ્પનની મજા પણ અહીંયા આપણે માણી શકીએ એમ છીએ સારી રીતે. એ એક કવિતામાં આ કવિને બાળ કિશોર કાયદોમાં શાળા ગમે છે, બાળકો ગમે છે એટલે એને શાળા ગમે છે ને શાળા એક બાળકોને ગમાડતી એને કરવી છે. તો એની એક કવિતામાં લિખિતમ કાગડો કાણો, લિખિતમ કાગડો કાણો, વિષયમાં લખવાનું સાહેબ કે આ સ્કૂલમાં શું શું ચાલે છે તે જાણો. લિખિતમ કાગડો કાણો. કોયલ ટહુકે તો કહે વાહ વાહ વાહ, અને મોર તો કે સુંદર છે ડોક. કોયલ ટહુકે તો કહે વાહ વાહ વાહ, અને મોર તો કે સુંદર છે ડોક. ચકલીનું ચીચી તો ચલવી લેવાય, ખાલી કાગડાના કાકા પર લો. કાગડાના બચ્ચાઓ અંગૂઠા પકડે અને પોપટકાઈ ટીચરનો ભાણો. લિખિતમ કાગડો કાણો. અને તેતરને ખેતરની જેમ બધે ફરવાની આપવામાં આવે છે છૂટ. એટલે ટીચરના સંતાનો એ બધે ફરતા હોય, વિદ્યાર્થીઓ હોશિયારાથી બેઠા હોય. તેતરને ખેતરની જેમ બધે ફરવાની આપવામાં આવે છે છૂટ, અને કાગડાના બચ્ચાઓ બારીમાં બેસે તો ખાવી પડે છે અને ફૂટ. તેતરને ખેતરની જેમ બધે ફરવાની આપવામાં આવે છે છૂટ, ને કાગડાના બચ્ચાઓ બારીમાં બેસે તો ખાવી પડે છે અને ફૂટ. કાગડાને લેશનમાં સારે ગમ પદની છે. અમે શિક્ષકો ખીજાઈએ ને ત્યારે એમ કહીએ કે 10 વખત અંગ્રેજીમાં પ્રતિજ્ઞા લખીને આવજે. કાગડાને લેશનમાં સારે ગમ પદની છે, એટલે કીડીને ખાંડનો દાણો લીખીને કાગડો કાણો. અને એની માં કહે છે કે વહેલી સવાર હું તો આંજીને મોકલું છું તોય એને બેસાડે છેલ્લો. કવિએ કેવી શક્યતાઓ આમાં મૂકી કે વહેલી સવાર હું તો આંજીને મોકલું છું તોય એને બેસાડે છેલ્લો. સાફ સૂફી કરવાના પેપરમાં છેવટે તો કાગડો જ આવે છે પહેલો. અને આટલું તો જાણ ખાતર લખવા કહું છું, બાકી તો એ કદી કાગડો રીસાણો. લિખિતમ કાગડો કાણો. વિષયમાં લખવાનું સાહેબ કે આ સ્કૂલમાં શું શું ચાલે છે તે જાણો. આપણા મોટાઓને તો આ કવિતાનું ઊંડાણ કદાચ સમજાય, બાળકને ન સમજાય ઊંડાણ તો પણ આ કવિતા એને માણવાની ઓર મજા આવશે. અહીંયા કાગડો છે, કોયલ છે, મોર છે, તેતર છે, અને આ બધા પંખીઓનો સહજ રીતે એને પરિચય તો થાય છે, પણ એના ગુણ સ્વભાવનો પણ અહીંયા બાળકને થોડો આછેરો ખ્યાલ આવે છે. અને એ ખ્યાલ એક માણસાઈ તરફ, એક સારા વ્યક્તિ તરફ બનાવવા તરફ આપણને લઈ જતું હોય એવું આ બાળ કિશોર કાવ્યમાં આ કવિ થોડું સ્થાપન કરતા હોય એવું આપણને દેખાય છે. બીજા એકાદ બે કાવ્યો એના તપાસીએ તો કૃષ્ણ દવે પ્રકૃતિના તત્વો છે એ એને ગમે છે, અને એમાંથી જે તત્વો બાળક સુધી કેવી રીતે આપણે સહજ રીતે લઈ શકીએ એની પણ આપણને એ સારી રીતે. વડલા દાદાજી આજ અહીંયા આ શ્યાનો સન્નાટો, હરણાનું બચ્ચું કે અંકલ આ ઝરણાને વાગી ગયો છે કાંટો. આજ અહીંયા શાનો સન્નાટો, હરણાનું બચ્ચું કે અંકલ આ ઝરણાને વાગી ગયો છે કાંટો. ઝરણાને કાંટો વાગે, સુંદર મજાની કલ્પના. વડલા દાદાજી કહે આંખે છે ઝાંખપને કેટલુંક રાખવું હું ધ્યાન. વડલા દાદાજી કહે આંખે છે ઝાંખપને કેટલુંક રાખવું હું ધ્યાન. પાવળ ને બોરડી તો ગમે ત્યાં ઉગે ભાઈ, એને શું જગ્યાનું ભાન. આપણું આ ઝરણું કાંઈ ઓછું તોફાની,
આપણું આ ઝરણું કઈ ઓછું તોફાની, એ તો ગમે ત્યાં ઉડાડે છાંટો. આજ અહીંયા શેનો સન્નાટો? ઝરણાનું બચ્ચું કે અંકલ આ ઝરણાને ભાગી ગયો છે કાંટો. ભીની જેમ પાણીમાં ખૂંપેલા કાંટાનો બાવળજી પકડે છે કાન. ભીની જેમ પાણીમાં ખૂંપેલા કાંટાનો બાવળજી પકડે છે કાન. કાંઠે બેસી તને નાવા કહેલ, મારું કીધું તો કોક દિવસ માન. ને કાંટો કહે કે હું તો બેઠો તો ત્યાં જ. કાંટો કહે કે હું તો બેઠો તો ત્યાં જ. એ તો ઝરણો કે ખવડાવો આટો. કાંટો કહે કે હું તો બેઠો તો ત્યાં જ. એ તો ઝરણો કે ખવડાવું આટો. આજ અહીંયા શેનો સન્નાટો? ને ભટલા દાદાજી કહે છોડો ભાઈ વાત. ભટલા દાદાજી કહે છોડો ભાઈ વાત. હવે બંનેનો સરખો છે ભાગ. માણસની જેમ પૂછું ઝઘડી પડાય, ચાલો ખાઓ બધા પૂરીને શાક. કવિ અહીંયા બાવળ કહે કે આમ ડોક્ટર હું દાંતનો. બોલો કેવી સહજ રીતે અને સરળ રીતે વાત મૂકી દીધી કે બાવળ કહે કે આમ ડોક્ટર હું દાંતનો. દાંતણ આપણે બાવળનું કરીએ ને, દાંતનો ડોક્ટર થયો બાવળ. તો બાવળ કહે કે આમ ડોક્ટર હું દાંતનો, બાંધી આપું છું એને પાટો. આમ તો દાંતનો ડોક્ટર છું, પણ પાણીમાં વાગ્યો છે કાંટો, તો હું બાંધી આપું છું એને પાટો. તો હું નહીં બોલું જાઉં, હું નહીં બોલું જાઉં. નાના નાના તારાઓને તેજ તમારું દેખાડીને કેમ કરો છો હાવ? સુરજ દાદા હું હવે બોલું નહીં જાઉં. આ બીજી કવિતા છે. સુરજ દાદા જાઓ હવે નહીં બોલવું જાઓ. રોજ અમે આ કિરણો સાથે ઝાકળ રમીએ. તમે એકલા કંટાળો તો વાદળ રમીએ. દાદાજી કહીને પાછળ ભમીએ. તમે કહો તે બધી વાર્તા કાન દઈને સાંભળીએ. મને ખબર છે તોય તમે તો એમ જ કહેશો નહીં બોલું જાઓ. ને વાલી સૂરજમુખીનું ગીત નવું સંભળાવો. સૂરજ દાદા નહીં બોલું જાઓ. તો બાળકને સૂરજ દાદા સાથે કિટ્ટા કરવી છે. નાના ભાઈ બહેન સાથે, મમ્મી પપ્પા સાથે બાળક કિટ્ટા કરતું હોય, પણ કૃષ્ણ દવે અહીંયા બાળકને સૂરજ દાદા સાથે પણ સરસ રીતે કિટ્ટા કરાવી અને એ બાળક સાથે બાળક બની જતા હોય એવું આપણને લાગે છે. એટલે કવિએ સહજ રીતે અહીંયા જેમ ગદ્યકારે નાયક કે વાર્તાના પાત્રોમાં પરકાયા પ્રવેશ કરી અને એ ગદ્યની સર્જન પ્રક્રિયા થતી હોય, એમ અહીંયા બાળકિશોર કાવ્યમાં પણ કવિએ સહજ રીતે બાળકની કાયામાં પ્રવેશ કરી અને સર્જનની પ્રક્રિયા કદાચ કરવી પડતી હોય છે, અને તો જ બાળક સુધી આ પહોંચાતું હોય છે. તો કુલ 22 જેટલા બાળકિશોર કાવ્યોમાં કેટલાક મારા પસંદગીના, કેટલાક મને ગમતા બાળકિશોર કાવ્યની કૃષ્ણ દવેના એના જે કલ્પનો છે એના સંદર્ભે જે મારી સમજની વાત હતી એ મેં અહીંયા પ્રસ્તુત કરી છે. બાળકિશોર કાવ્યમાં આ કવિ આમ તો મુશાયરાના કવિ છે, અને એને મુશાયરો કવિ સાથે જ્યારે મેં વાત કરી ત્યારે એને મંચ ઉપર મુશાયરો કરવા કરતાં કોઈ એક વર્ગમાં, શાળાના વર્ગમાં બાળકોની સામે એની બાળ કિશોર કવિતાઓ પ્રસ્તુતિ કરવામાં અનહદ આનંદ આવે છે. એને એ જ્યારે એ પાઠ કરતા હોય છે કૃષ્ણ દવે બાળકોની સામે બાળ કિશોર કાવ્યનો, ત્યારે એનો લય, એનો ભાવ એ જુદો હોય છે અને બાળકોને ગમે એવો હોય છે. ક્યાંક રમૂજ આપણને લાગે એવો પણ હોય છે. એટલે એને કદાચ મુશાયરાઓમાં એ બાળ કવિ તરીકે વધારે પ્રસ્તુત અને પ્રસ્થાપિત આપોઆપ જ થતા હોય છે. આજના દિવસે બરાબર અત્યારે જ અમદાવાદમાં અંજુ નરસિંહ એવોર્ડ સમારંભ ચાલી રહ્યો છે, અને ભાવનગરના જ ડૉક્ટર રવિન્દ્ર અંધારિયા સાહેબ એમાં પ્રમુખ બાળ સાહિત્યકારો અને તેના પ્રદાન ઉપર વાત કરી રહ્યા છે. ત્યારે કવિતા કક્ષનના માધ્યમથી આજે ફેસબુક ઉપર જ્યારે લાઈવ પેજ છે ત્યારે એક સાથે આજે 2 દિવસે
બાળકોની વાતો કરવાનો સુભગ સમન્વયનો દિવસ થયો છે. કવિતા લક્ષી જે પ્રવૃત્તિઓ છે એમાં હિમલભાઈ થકી આપણી સામે જે કેટલાક કવિરૂપી આપણને જે ફળ મળ્યા છે એમાં જીતુભાઈ વાઢેર સામે બેઠા છે, ડૉક્ટર ફિરદોસ દેખૈયા તો પહેલેથી છે, ધ્રુવભાઈ છે, નિકુંજ ભટ્ટ, રાણા બાવળિયા, ભરત વાઘેલા, આ બધાને જોઈને ગુરુજીની ચેતના પણ હરખાતી હશે કે એમની જે આ પ્રવૃત્તિ હતી કવિતા કક્ષે એ બરકરાર રહી છે. એમનો જે એની ચેતનાને આનંદ છે કે હશે અને એ કવિતા કક્ષના માધ્યમથી ચાલુ રહે છે ત્યારે એનો હરખ આપણને સૌને થાય એ સ્વાભાવિક છે. કવિતાલક્ષી પ્રવૃત્તિઓમાં મને લાગે છે કે બાળ કાવ્ય પરની આ પ્રથમ વાત છે. તો આવનારા દિવસોમાં પણ બાળ કાવ્ય ઉપર અથવા બાળ સાહિત્યની આપણી પાસે બહુ મોટો વારસો અને વર્તમાનમાં પણ બહુ મોટું કામ થઈ રહ્યું છે. ત્યારે આ બાળ સાહિત્ય ઉપર પણ વધુમાં વધુ કામ થાય એવી પણ એક અપેક્ષા સહજ છે. થોડા દિવસોમાં જ અહીં બાળ કાવ્ય કે બાળ સાહિત્ય ઉપર વાતો એક સેમિનાર થવાનો છે, એની પણ આપણને જાણકારી થશે. તો એ બધા આનંદના હરખના સમાચાર છે. ત્યારે બાળક સુધી આપણી આ વાત પહોંચી છે કે કેમ એ જ્યારે બાળ કવિતાનો આસ્વાદ બાળક કરાવે ત્યારે જ ખબર પડે. આપણે મોટેરા તો કરી શકીએ આની વાત કે ઊંચે જઈને ક્યાંક કદી કોઈ રાખે સમજણ સાથે આપણને ખબર છે, પણ બાળકને આ કવિતામાંથી કેટલું પ્રસ્તુત થયું, બાળકને આ કવિતામાંથી કેટલું ઉતર્યું, એ જ્યારે એ આસ્વાદ્ય બને, બાળ આસ્વાદ્ય, ત્યારે એ બાળ કાવ્ય કે બાળ કવિતા છે એમાં આપણને સફળતા મળતી હોય એમ આપણે કહી શકીએ. અંતમાં કવિતા કક્ષનો હું આભાર માનું છું. ફરી વખત સૌ કવિ મિત્રો અને અહીંયા ઉપસ્થિત ફેસબુક ઉપરથી નિહાળી રહેલા દર્શકો, ભાવકો, એ સૌને મારો પ્રેમ. વંદે માતરમ. ખૂબ જ સુંદર વક્તવ્ય રહ્યું પ્રવીણભાઈ. આ વિષય એવો છે કે કૃષ્ણદેવ વિશે વાત કરો એટલે તમે આપોઆપ કોઈ જે ફોર્માલિટી બાંધી હોય ને એમાંથી બહાર આવી જ જાઓ. અને બાળ સાહિત્ય તો ખાસ એવો વિષય છે કે એમાં તમે ફોર્મલ રીતે વાત કરી જ ના શકો. એક તમારા જે જુદા જ માઇન્ડ સ્ટેટ, આપણે જે બહુ જ પેલી પ્રોટોકોલ્સ ને એવા બધા હોય એમાંથી સહજ રીતે બહાર આવીને એકદમ સ્વાભાવિક થઈને આપણે અભિવ્યક્ત થઈ શકીએ એવો આ વિષય. અને બાળ સાહિત્યની વાત થઈ છે તો હમણાં બીજુભાઈને પદ્મશ્રી આપવાની પણ એક વાત આવી છે, સરસ મજાની આવકાર્ય વાત છે. અને બીજું એ પણ કે ઘણા બધા નામો એવા છે કે ધીરે ધીરે કરીને આપણે ભૂલતા જઈએ છીએ. એમાં એક નામ છે મહેન્દ્ર જોશી. એટલે આ વિષય આજે પણ મધુકાંત જોશી અને એ બધા સાહિત્યના જે કાર્ય કરે છે એ પ્રશંસનીય છે. હમણાં હું દીવાને નાઝીરનું સંપાદન કરું છું, એમાં એક સરસ મજાની રચના નીકળી આવી નાઝીરની કે નાના ભૂલકા રમતાજી, નાના ભૂલકા રમતાજી, અમને એ બહુ ગમતાજી, ભૂખનું કહીએ ભાન નહીં, ભૂખનું કહીએ ભાન નહીં, પડવાનું કંઈ જ્ઞાન નહીં, ભૂતની ઘોડે ભમતાજી, નાના ભૂલકા રમતાજી, ઉઠતા ઉઠતા પડતાજી, રડતા રડતા હસતાજી, એઠું જૂઠું જમતાજી, નાના ભૂલકા રમતાજી. ને જ્યાંને ત્યાં આથડતાજી, જ્યાંને ત્યાં પાખડતાજી, ભેરું સાથે બાજી બોલી પાછા ભેડા રમતાજી, નાના ભૂલકા રમતાજી. એટલે આ વાતોમાં આપણને બાળ સાહિત્યમાં પણ એવા કેવા સંદેશ એના દ્વારા મળે છે. કૃષ્ણભાઈની એમણે ઘણા બધા ઉદાહરણો આપ્યા કે એમાંથી પણ કેવી સરસ વાતો નીકળી આવે છે.
પેલા જે કાચબાની વાત કરી કે કોઈ નેગેટિવિટી નહીં ને, એટલે આ સીધે સાધું એક ઉદાહરણ એ યાદ આવે, જેક એન્ડ જીલ went up the hill. Jack fell down and broke his crown and Jill came tumbling after. બરોબર છે. અને આપણે અહીંયા પેલું શું કહેવાય, ભૂલી ગયો, પાટલો ગયો ખસી, પાટલો ગયો ખસી ને ભાઈ પડ્યો હસી. નેગેટિવ વાત નથી. એટલે આ છે, અને આ ફેક્ટર અત્યારે બહુ જ એટલે એનસીઈઆરટી ને બધાને છે. હા, એટલે એનસીઈઆરટી ને બધામાં જે શિક્ષણવિદો છે આ મુદ્દે બહુ ઊંડાણમાં વિચારતા હોય એવું લાગે છે. કવિતા કક્ષ વતી આ એક સુંદર મજાનો એક ઉપક્રમ થયો, અને ખાસ તો કવિતા કક્ષનું ધ્યેય એ જ છે કે પઠન સિવાયની જે આ જે મૂલ્યવર્ધક એકેડેમિક વસ્તુઓ છે એ વસ્તુઓ વારે વારે આના ઉપક્રમો યોજાતા રહે, અને એના દ્વારા આપણને જે કવિતાના જે સંવર્ધનની જે કંઈ તક મળે છે એને આપણે આવકારતા રહીએ, અને એ દ્વારા પણ જે કંઈ આપણાથી જે અંત્ય જે ગુરુજીની થઈ શકતું હોય એ બધું આપણે કરવાને પ્રયત્નશીલ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મહેન્દ્રસિંહને છેલ્લે બે શબ્દો પ્રતિભાવ. જીતુભાઈ પ્લીઝ, જીતુભાઈ આપ આવો. નમસ્તે. મધુભાઈ ફોન કર્યો કે આજે આવું છે. હું ક્યારેય બહાર નીકળી શકતો નથી, મને ઘણી તકલીફ હોય છે, પણ મધુભાઈનો ફોન આવે, કોઈ મિત્ર કહે કે આવું છે તો બેસી જાઉં. મારા મોટા છે પણ મને એ એટલો સધિયારો આપે. ન કીધું તો આજનો લાભ ચૂકી ગયો. ખરેખર એટલું સરસ. અને 22 કેવું 12 કાવ્યો પણ ન કહેવાય ને ભાઈ, પણ આવા કાવ્યો હોય એ માત્ર પાઠ્યપુસ્તકમાં એક કવિનું એક જ કાવ્ય હોય, 2 કાવ્યો હોય, પણ એ અમર થઈ જાય એટલે આખી સંસ્કૃતિને અસર કરે છે. તો મને આજ ખૂબ લાભ છે. ગદ્ય સભા હોય કે પુસ્તક જાણવા મળે. હું તો કહીશ કે આજે શરમ આવવી જોઈએ કે આટલી ખુરશીઓ ખાલી છે. ખરેખર આપણા સભ્યો પણ કવિતા કક્ષના જે સભ્યો છે એ પણ નથી આજે જેના નામ બોલાયા, ખરેખર હોવા જોઈએ. અને આવો આ જ કાર્યક્રમ બીજી વાર હોવો જોઈએ. પ્રવીણભાઈનો હોય કે કોઈ પણ કૃષ્ણ દવે વિશે આથી વિશેષ બહુ સ્વસ્થ રીતે કલાક બોલાવવું જોઈએ, સવા કલાક બોલાવવું જોઈએ, પણ 50-100 વ્યક્તિ હોવી જોઈએ સાંભળનારી. મારો કાર્યક્રમ પણ આવે છે શિક્ષકો માટેનો, બાળ સાહિત્યનો, કવિઓનો. તો તમે બધા આવજો. ખાસ કરીને શિક્ષકો આવે, વડીલો આવે એ વધારે જરૂરી છે. હું તો મારી જાતને સમજું છું કે હજી શીખું છું, પણ જે શીખવા માંગતા હોય, જે પ્રેરિત થવા માંગતા હોય, લખવા માંગતા હોય, એ આવા કાર્યક્રમોમાં એમણે આવવું જોઈએ. આ બહેનો બેઠા છે 2, તો આવા કેટલા બધા બહેનો એ જ સાહિત્યને પોષે છે. બાળ સાહિત્યને પોષનારા હોય તો આવા બહેનો છે, એ કોઈ આપણે ભૂલી ન શકીએ. તો હવે પછીનો કાર્યક્રમ સરસ મજા, આથી પણ સારો થાય. કાર્યક્રમ સારો જ, સંખ્યાની બાબતમાં કેવું પડે મને અનુભવ છે. મારા શિબિરમાં 3 જણા આવ્યા, 3 બહેનો આવ્યા, તો અમે કાર્યક્રમ કરેલો બરાબર. અને કોઈને કોઈ લેબલ લિસ્ટ આપણે બધા સાથે છીએ. હું તો આવ્યો તો લાભ લઈને જાઉં છું. થેન્ક યુ સો મચ. જીતુભાઈ. નમસ્તે. કવિતા કક્ષને સૌ પહેલાં એટલા માટે અભિનંદન કે સૂર્યથી જળને તળીએ, સૂર્ય કિરણને એમ થયું કે ચાલે જઈને મળીએ. તો આ એક એવી દિશામાં જવાનું સૂઝ્યું છે કવિતા કક્ષને, જે દિશાએથી જ બધી દિશાઓ ખુલે છે. એટલે હું બેઠો વિચાર કરતો હતો પ્રવીણભાઈની કવિતાઓ સાંભળતા, અને તમે મહેન્દ્ર જોશીને યાદ કર્યા તો મને મારા બાળબંધીના બધા બાળ કાવ્યો યાદ આવતા હતા. થેન્ક યુ, મેન્શન નોટ, બોલે ગોળો ગોટ,
પહેરે કાળો કોટ, કરે તો દમદોટ, બોલે થેન્ક યુ મેન્શન નોટ નોટ નોટ. આવડે ના એકડો, મારે મોટો ઠેકડો, ખેંચે મોટો રેકડો, પછી તાણે મેન્શન મને એમ થતું હતું સીની વાતો કરતો બકરી દેખી ડરતો. મને એમ થતું હતું કે આપણી મેમરીમાં મોટા લાંગા ભરતો ને દડા જેમ દડતો. આપણી સ્મૃતિમાં આ બધા ગીતો કેમ લખે છે? એટલે હું વિચાર કરતો હતો કે આ બધા બાળ કાવ્યો છે એ ચૈતન્યના દેવતાઓને રીઝવવા માટે લખવામાં આવતા સ્તોત્રો છે. હા હા હા, ક્યાં વાત ક્યાં વાત હે. એટલે એ દેવતાઓને રીઝવવા માટે જે સ્તોત્રો લખવાના હોય એ સ્તોત્રો લખવા માટે દેવી તો પ્રેરણા આપે, પણ બહુ બધા ઉપડાઓ આપણા વ્યક્તિત્વના અને આપણી ગ્રંથિઓના પણ એક વસ્તુનો વિચાર આવ્યા કરે છે કે બાળકોના ગીતો મોટાઓ લખે છે ત્યારે મોટાઓનો મૂડ પણ છે એ પેલા બાળકોના ભોટપણ સાથે જ્યારે મેચ નથી થતું ત્યારે બહુ તકલીફ થાય છે. એટલે આ મોટપણાને અને ભોટપણાને ભેગા કરવાની એક હુનર છે, એક કળા છે. અને એક કલ્પનામાં આપણે જઈએ એટલે બહુ સ્વાભાવિક રીતે આપણને બાળક થઈ જવા મળે. એટલે એક રીતે દરેક કવિ જે કલ્પનાની સાથે કામ કરતો જે પણ કલાકાર છે, કવિ છે, એ દરેક બાળક છે. એ તમે ઇમેજિનેશનમાં જાઓ છો એટલે તમે ચાઇલ્ડહુડમાં જાઓ છો અને પછી તમે બધી રમતો કરો છો. એમાં પછી કાંકના પ્રાસમાં આંક આવે છે અને બધા પ્રાસો આવે છે. બધા પ્રાસોનો પણ હું વિચાર કરતો હતો કે ક્યાં ક્યાં લઈ જાય છે આપણને, આ તો બાંધીએ છીએ. એટલે એક બાજુથી આપણે ઇમેજિનેશનમાં જઈએ છીએ અને બીજી બાજુથી આપણે એ ઇમેજિનેશનને ભાષામાં બાંધીએ છીએ. એટલે આ મુક્તતાને પાછી એ બંધનમાં, પ્રાસના બંધનમાં આપણે લઈ આવીએ છીએ ત્યારે એ પ્રાસ આપણને ઉડવાની કેટલી તક આપે છે. આ પણ એક બહુ રસપડ એવી, એટલે બાળ કવિતાઓની પ્રાસ રચનાઓ છે એ પણ એક રસપડ એવી ઓળખી કાઢવા જેવી એક કરામત છે. અને એટલે કલ્પનાશીલતા અને રચના પ્રક્રિયા આ બેને કેવી રીતે આપણે ભેગા કરે. બેઠા બેઠા મને આવા બધા વિચાર આવતા હતા અને એનાથી વધારે સારો વિચારતા બેઠા બેઠા મને એમ આવતો હતો કે એન ગેન દીવા ગેન ચાલો રમીએ નાની બેન, ચાલો નાચીએ ચાલો બોલીએ. ધીસ ઇઝ ધી બેસ્ટ થિંગ વી કેન ડુ કે હાલો નાચીએ, હાલો કૂદીએ, હાલો નાની બેન એમ કરીને. એટલે એમ ઘેરના પ્રાસમાં ચાલો રમીએ નાની બેન જે રીતે આવે છે એ આપણને એમ થાય કે આ એક જે ફ્રેશનેસ છે આપણને આપણે અડીએ દહીંના ઢેફાને, જામી ગયેલા દહીંને આમ સહેજ ચમચીથી લઈએ પછી એને અડીએ અને એ વખતે જે સ્પર્શ થાય એ સ્પર્શનો અનુભવ એ બાળ ગીતોનો એક અનુભવ છે. એટલે આવું મને મજા પડતી હતી. નાના થવાની કોને મજા ન આવે? નાના થઈને રે બાપુ તમે નાના થઈને રે, મારા જેવા નાના થઈને રે. એટલે તમે નાના તો થાવ પણ પાછા મારા જેવા નાના થાવ. ધેટ ઇઝ ધી કન્ડિશન. એ શરત છે કે તમે મોટા થવાનું નથી, તમારે નાના થવાનું છે. અને નાના થાવ ત્યારે પણ તમારે પાછા મારા જેવા નાના થાવ. ધીસ ઇઝ વેરી આવો મજા પડે એવી કસોટી છે. અને બાળ કવિતા લખવી એ જેવી તેવી વાત છે નહીં એવું મને કાંઈ લાગે છે. કેમ જેવી તેવી વાત નથી? કદાચ આ કારણ છે જેવી તેવી વાત નથી કે તમારે ત્યાં જવાનું છે, તમે ત્યાં જાઓ ત્યાં તમારા બધા કાંઠા કૂંઠા જેટલા છે એ બધા ઓગાળી શેરડીમાં ઊભા સાફ કરવા પડે. તો મને એમ લાગે છે કે મારે આટલું એક વિદ્યાર્થી તરીકે એક બાળ કાવ્યોને ઉકેલવાની જે આપણી બધાની ગરજ છે એના ભાગરૂપે મારે આવું થોડુંક તમારી બધાની સાથે આ સાંજે શેર કરવાનું. પ્રવીણભાઈ ખૂબ મજા પડી. કૃષ્ણભાઈ આવવાના છે ડિસેમ્બરમાં, ત્યારે વળી એક જલસો આપણે બધા ભેગા થઈને એમ નવેસરથી કહેવાની છે. એમાં પેલા કાચબા આવ્યા, પેલી બિલાડી પણ આવી જે સાડી પહેરી ફરવા ગઈ હતી, તળાવમાં તરવા ગઈ હતી. તળાવમાં એક મગર હતો. અને આ નવા અર્થો આપણી કવિતાના ફ્રીજ ખોલીએ છીએ અને લંચ બોક્સ ખોલીએ છીએ અને કીડીને સીડી મળે છે. આ કીડીની સાથે સીડીનો પ્રાસ છે એમાં પણ. એટલે આ બધી બહુ રસપ્રદ એવી વાતો છે. અને એ આમ નિરાતે અમસ્તી ઇન્ફોર્મલી અમથા ભેગા થઈને કરવા જેવી વાતો છે. કોઈ દક્ષિણામૂર્તિની ટીકરીએ કે કોઈ ઘરશાળાના બાળ મંદિરમાં કે કોઈ મનોહરભાઈની આ
જ્ઞાનગુરુ સંસ્થામાં, એટલે નિશાળના છોકરાઓ બીજા વાત નથી એમ મને લાગે છે. અને એટલે નિશાળના છોકરાઓને લઈ નહીં કરાય, અને નિશાળના છોકરા ન હોય તોય કરાય, 5 જણા હોય તોય કરાય, 2500 હોય તોય કરાય, કોઈ ન હોય તો એકલા કરાય. ખૂબ આભાર મહેન્દ્રભાઈ. આજે સરસ મજાની વાતો બાળકાવ્યો ઉપર અને કૃષ્ણ દવેના બાળકાવ્યો ઉપર આપણે સાંભળી. પ્રવીણભાઈ સરવૈયાનો ખાસ આ તબક્કે આભાર કે એમણે કવિતા કક્ષમાં સરસ મજાના કાર્યક્રમ માટે છે એ પૂરતી અત્રે હાજર રહેલ સર્વે મહેમાનો, જીતુભાઈ, મહેન્દ્રભાઈ, મધુકરભાઈ, અજયભાઈ અને સૌ કે જેમણે આ માણ્યો કાર્યક્રમ, અને એ સાથે જ આ સંસ્થા મનરભાઈ ની જ્ઞાનગુરુ સંસ્થા કે જે આપણને સમયાંતરે જ્યારે આપણે જરૂર હોય ત્યારે નથી, મનરભાઈ બહારગામ ગયા છે પણ એમની ગેરહાજરીમાં એમણે આ બધી વ્યવસ્થાઓ મને ફોન કરીને પાછું 4 વાગે કહી દીધું ત્યાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે આવું આપણું ધ્યાન રાખે છે અને આવી સરસ મજાના કાર્યક્રમની તક આપે છે, એની માટે એમનો પણ આભાર. અને આ બધું જ ગોઠવવા માટે હિમલભાઈને પણ યાદ કરી લઈએ. એમના સનને દવાખાનામાં દાખલ કરેલો હોવા છતાં એ સતત આ કાર્યક્રમ થાય એવી ચિંતા ત્યાં બેઠા બેઠા કરતા હતા. એટલે એ બધાના આભાર. હા, એટલે આજે આ કાર્યક્રમને અહીંયા આપણે સમાપ્ત કરીએ.